મોંની અંદરના કોઈ પણ ભાગ પર થતું કેન્સર તે મોઢાનું કેન્સર છે. તે જીભ, હોઠ, પેઢા, ગાલ, તાળવું, હાડકાં કે લાળ ગ્રંથિનું હોઈ શકે છે. 90% મુખ કેન્સર માટે જવાબદાર હોય છે તમાકુ, ગુટકા, મસાલા, સોપારી, ધૂમ્રપાન વગેરે. આ કેન્સર અને તેની સારવારથી ચહેરો વિકૃત થઈ શકે. મોઢાના કેન્સરથી બચવા તમાકુનો ઉપયોગ ટાળો. નશાયુક્ત પદાર્થોનું સેવન ન કરો. દાંત ઘસાવાના લીધે થતા ચાંદાની દાંતના ડોક્ટર પાસે સારવાર લો. મોઢામાંના ચાંદા કે સફેદ પેચની તપાસ કરાવો. મોઢું ખોલવામાં તકલીફ થતી હોય તો તુરંત જ ડોક્ટરની સલાહ લો. મુખ કેન્સરથી બચવા બેદરકાર ન રહો. સ્વસ્થ આહાર અને જીવનશૈલી અપનાવો. મોંની સ્વચ્છતાની કાળજી રાખો. તમાકુના સેવનથી તમે અને તમારા પ્રિયજનો દૂર રહો અને મોઢાના કેન્સરથી બચો.